હું તો જાઉં ઘેરે હવે હો. નહીં ક્યાં કર્યો હવે હું છે કાઢી જ દીધા પણ તો બીક લાગે હવે હે ને બીક લાગે તોય લાગે નીકળો હોય તો બારો જમાતા મિત્રો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશે. તો સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં ને મિત્રો અત્યારે ભાઈ મસ્ત મજાના 5:30 પોણા 6 થઈ ગયા છે અને ભાઈ આપણે છે ને આજ જોઈએ એવા છીએ વહેલા ઘેરે, કેમ કે ભાઈ અમારે છે ને આજે ગામમાં અને વાડીઓમાં બેમાં પાવર કાપ હતો. સવારના 8 થી ને સાંજના 6 વાગ્યા સુધી પાવર કાપ હતો. અને ભાઈ અમારે કારખાને જનરેટર છે પણ ભાઈ શેઠે છે ને કીધું હતું કે ભાઈ આજ આપણે 5:30 બંધ કરી દેવાનું છે, એટલે આપણે 5:30 જ છે ને સીધા જ કપાવી મૂક્યા ઘેરે. અને ભાઈ આજ તો વહેલા હરવી આવ્યા હતા ઘેરે, તો ઘેરે આવીને હાથ પગ ધોઈને ભાઈ આપણે છે ને વ્લોગ શરૂ કરી દીધો. અને હું આવ્યો ને તે ઘેરે કોઈ હતું નહીં, પણ અત્યારે છે ને જો અમારે આવડા દીદીને ગયા હતા ગામમાં હોઈએ આવ્યા કા જય માતાજી બધાને ગામમાં ગયા કેટલા વાગે ગયા હતા તમે? 5 વાગે 5 વાગે ગયા ગયા, અડધી કલાકમાં હોઈએ આવ્યા. અહીંયાથી આવવા જવું ને ટ્રેક્ટરમાં બેઠા ટ્રેક્ટરમાં બેઠી જાનવી ટ્રેક્ટરમાં હતી. જય માતાજી કહી દે. ભૂતો તારી ગોળી ખાઈ ગયો હે? તો હું લાવે સિંહોડા બીજું તે શાક બકાલું જ લેવા ગયા. ભૂકી ખૂટી ગઈ હતી. જો અમારે ભાઈ આવી ગયા. ટકા જય માતાજી કહી દે બધું. જય માતાજી કહી દે બધા. જય માતાજી કહી દે બધાને. બાંધવાનું નહીં હો ગામમાં, નકર હું બંધ કરી દે ગામમાં જવાનું તૈણી માં દીકરાનું. આપણે બકાલું વાડીએ જ તોડ લેવા. હે ભાજી કરી નાખવાની, ગમે એ ભાજી કરી નાખવાની. લાટ છે આપડી વાડીએ બકાલું. કંટોલા કંટોલા લાટ છે. કોને નહીં ભાઈ કંટોલા છે પણ અપકે થઈ ગયા. કંટોલા તમારે ક્યાંય ગોતવા જ નહીં જવાનું, ઘરની બહાર નહીં જવાનું. જો આ પાછળ તમને દેખાય ને, જો આ પાછળ ફરતી વાય, તો આપણે છે ને ઘર ફરતી તાર ફેન્સિંગ કરેલું છે. તો છે ને મિત્રો એ આખા તાર ફેન્સિંગમાં છે ને વેલા છે, તમને બતાવી જ દઉં યાર. જો આમાં વેલો છે ને, જો એ કંટોલીનો જ છે. આમાં જો કેવા છે તો જો ઠેઠ ઊંધી ભાઈ અમે માલ બાંધ્યા ને, તો અહીંયા પાછળ જો ઓલી વાડ છે, તો બધે અહીંયા તાર ફેન્સિંગમાં ભાઈ બધે કંટોલા છે. એટલું બધું તો બકાલું લઈને આટા મારે છે, તો ગામમાં બકાલું લેવા ગઈ. કેટલા દીનું છે? જો આ કંટોલા છે, કેવા મસ્ત છે કંટોલા છે, કોલા છે, તોય તું ગામમાં લેવાઈ ગઈ. આ કેદી વીણ્યા હતા? ખડ વાટતા વાટતા વીણેલા છે. ખડ વાટતા વાટતા વીણ્યા હતા, એટલે બધા વીણી લીધા ખડ કર તો ખાય ને. ભાઈ અમારે તો છે ને કંટોલા કેમ છે, હાડ છે કંટોલા. ક્યાં જાશો? દાદા ક્યાં છે? આમ પારે છે, જો આમ અમે પારે ભાઈ મારા પપ્પાની છે ને આમ સિંગ પારે છે. તો ભાઈ સિંગ પારતા હશે, જો પારે ને સિંગ પારે. જાતા જવું હોય તો સીધો વયો જાજો. તો ભાઈ મારા પપ્પાની છે ને સિંગ પારે છે ને, આવડા ગામમાં ગયા હતા ને, એટલે હવે છે ને સીધા ઘેરે નહીં રે, બે ભરું વયા જાય સીધા ના સિંગે. જો દીદી આવી ગઈ ને. અને મિત્રો જો આમાં છે ને બધું ખડ લઈ લીધું, બધું ખરપી નાખેલું છે. એટલે આ કોને ખરપ્યું હતું? તો મમ્મી એ ખરપ્યું હતું. હું એને કહેતો ગયો તો આમાં છે ને એમાં ટકોની બધા રમતા હોય. જો આ ખડ છે કે નહીં, તો આ બધું ખરપી લઈને તો ચોખ્ખું થઈ જાય. તો એટલું ખરપેલું હોય છે. આ કઈ ખરપવાનું છે? હવે 3 વાગે ખરપ્યું હતું એમ નથી કેતો હું. હવે કઈ ખરપવું આ એમ કેમ? માલ ખાય એવું છે કે? તો ગારા વાળું છે, ઓલા પણ નાખ્યા. હા ભાઈ આજ છે ને અમારે બપોર પહેલા ઝાપટું સારું આવી ગયું હતું વરસાદનું. કા આ બધું આ જો અહીંથી બતાય ને એટલું લીધું. આ બધું લેવાનું, એ હું કઉ છું આ બધું લેવાનું છે. આ બધું અને આમ જો આમાં ટકોની પાવડો, ખપાળી, આમ જો કોદાળી, આ ઢીંગો જોઈ કેવું કરી નાખ્યું બધું. આમ તો જો કેવું બધું કરી નાખ્યું. જો અહીંયા જ રમવાનું હોય. જો સોંટી ગયો ને, હું એ તો કઉ છું ભાઈ છે ને એટલામાં જ રમતા હોય. એટલે છે ને આ બધું ખર્ચ છે ને લેવું પડે, કેમ કે અમારે છે ને અહીંયા જીવજંતુનું બહુ વધારે થોડુંક કેવરાવે વાડીમાં રહી ને, એટલે જીવડા હોય જ તે. હવે તારે શું કરવાનું છે? સાણા લેવા જવાનું છે. એકલી તો જાય નહીં કા? તો ભાઈ હમણાં છે ને
એ સાણા લેવા એકલી જઈએ કે એવું છે નહીં કા શું છે તું ભાઈ યારો પાડી ગઈ હતી ખપાળે ને તપેલું બે જ લેવાનું હતું બે જ લેવાનું દાંતડું ન જઈ કેમ દાંતડું લેવાય ને હાલો આ એટલા જ લેવાના છે આખું ટબ ભરવાનું ઓલા બે એ તમે અહીં માથે ઉભા રહીજો તો ભાઈ જો અમે છે ને અત્યારે અમે આવી ગયા મોઢવા પાસે તો ભાઈ એક વાર તો છે ને એકલી જ આવી હતી પમદી તે લગભગ કાલની ને પમદી જ આવી હતી એક સાણું કાઢ્યું ને તાર દેખાડ તો ભાઈ છે ને આ છે અમારું મોઢવું અને આમાં છે ને અમે મિત્રો ચોમાહા પેલા છે ને અમારા બા બધા સાણા થાપેલા હોય ને બધા ખડકીને બધું ઓલું કરીને ઢાંકી દઈએ એટલે મિત્રો ચોમાહામાં છે ને બળતણ ને એવું બધું હોય કે નહીં તો પલ્લેલા ને એવું હોય એટલે આ છે ને સાણા એમ એટલે સાણા ઈ હાટું છે ને ખડકેલા હોય ને મોઢવું છે તો આ આવી હતી પમદી પણ છે ને ભાઈ બહુ મોટા નાગદાદા હતા આમાં કા ભાઈ જો આમાં છે ને અહીંયા હોલ પાડેલો છે અને એક એક બબ્બે સાણા કાઢી લે શું કે ખુલ્લું મેક દીધું હતું હા ઈ જો લે હવે કઈ રોજ હોય જ નહીં કઈ કહેવાય નહીં હો નો રોજ હોય ડોકાઈમાં બીક લાગે ને હવે મને બહુ બીક લાગે યા તો મેં જા બધી ખડ લઈ લીધી ભાઈ અહીંયા છે ને બધું પારીને ચોખ્ખું કરાવી નાખ્યું હતું બધું ઈ હાટું આપણે તો કાઢવાના છે સાણા તો અવડ્યા અવડ્યા થાપેલા હોય બરોબર અહીં એક ટબ પીડ્યું ને એ ટબ જ કાઢવાના છે વધારે નથી કાઢવાના ખપાળી છે ને લાગે નથી આવતી એક એક કાઢીએ કઈ નીકળે કોને ખબર એક એક કાઢવા જોઈએ દાંતરડું હોય ને દાંતરડું એ દાંતરડે છે ને લાગ્યા આવે આ છે ને ખપાળી લાગ્યા નથી આવતું એક 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 કઈ કાઢી તમને બીક લાગે કોને તમને મને છે ને બીક લાગે તો મને જ બહુ બીક લાગે ભાઈ બેઠા થોડા રે હે નો બેહે નહીં કઈ અહીંયા થોડા રે એને કઈ એ તો છે ને મિત્રો ભીનાડું હતું કે નહીં વરસાદ જેવું વાતાવરણ હતું એટલે મોઢવામાં છે ને કોરું હોય એટલે છે ને ભાઈ નાગદાદા મોઢવામાં બેઠા હતા બાકી ભાઈ બેઠા થોડા રે ભાઈ કહેવત છે કે ભાઈ મોઢવાનો છે ને કાળનો હોય એટલે ભાઈ ધ્યાન રાખવું પડે ને ઈ તો જે એને જોયો હોય એને ખબર હોય કા મેં જોયો છે એટલે તો ભાઈ હું છેલ્લે આવ્યો ને મેં ખાલી બત્તી જ કરી હતી પણ કાંઈ ન ઘટે જો હવે બેઠી બેઠી ભાંગે કા ભાંગવા તો પડે ને થઈ રહે એટલે થઈ ટબ ભરાય રહે વચ્ચે બીજા અંદર નાખ દેવાના હા પછી પાછા કાઢવાના ડબલ મહેનત એવા ધંધા કાઢવાના કોને હું થોડો રોજ ઘેરે આવો નહીં કાઢું તો કોણ કાઢે રેવા દેવાનું એમણે રાંધી નાખવાનું બા કાઢશે તમે હા બર્તન થી હવે છે ને આને જો હવે ભાંગવાના અને ટબ ભલે છે અને વધારાના છે ને એ પાછા જો હું તમને બતાવી દઉં છે ને ગુફા જેવું જવાય છે ને ઓલું સાણું છે ને અહીંયા બેઠા હતા નાગદાદા ત્યાં હતા જેવો જાને હાથ નાખ્યો છે ને એવું તરત જ તે એક જ સાણું કાઢી દીધું કાંઈ નહીં હાલ લઈ લે હું તો જાઉં ઘેરે હવે નહીં હવે હું છે કાઢી દીધા પણ કઈ બીક લાગે હવે હે ને બીક લાગે નીકળો હોય તો બારો જો કાંઈ નહીં મિત્રો હાલો ભાઈ સાણા ભાંગી લઈને ત્યાં સુધી ઊભું રહેવું જોઈએ તેતોડીને વચ્ચે ગળી ગયો હું તો મમ્મી કાપી નાખી ભાઈ આ શેતોડી આપણે કાપી નાખી આ બધું કાપી નાખી બે કાપી નાખી ને ભાઈ અગોસર થતું હતું ને એટલે આ બધું કાપી નાખ્યું લઈ લીધું 4 સાણા લઈને અહીંયા આવી જતી પાછા થોડા નાખવાના હા લેતા જા ટબ લેતો સાણા લઈ લીધા 4 વિજાતા ઢાકવું છે હે ઢાકી દે ને સાંટા આવશે રાતે તો ઢાકવાનું થોડું એટલે કાગળ ખેંચ એટલે પડી જાય ડાયરેક્ટ ખેંચ ઓલી તાલપત્રી ભાઈ મસ્ત વાતાવરણ છે અત્યારે જો તું લઈ લે બસ ભાઈ બે ને બબે પકડાઈ દીધા એટલે જો હાલવા મીડા કેવા હાલે રાખો હા જો ખપાળે લાય ખપાળે હું લઈ લો હવે 2 દી ઉપાડી હે 2 દી ઉપાડી 2 દી હાલશે હા સારું બીજું હું 2 દી તો થઈ ગયું તો મિત્રો હાલો સાણા લઈ લીધા છે એને બીક લાગતી એટલે સારું આવવું પડે મિત્રો ભાઈ એરો જવડો મોટો હતો ઘડીક ખાઈ નાખમાં આવી
નાકમાં આવે ભાઈ જો મારા બાએ છે ને ભેંસ પાવા છોડી હતી હાનનો ટાઈમ થઈ ગયો ઈ તારી વાહે આવશે જો ગાહડીએ ગઈ સીધી હાક એને હાક સીધી જ ગાહડીએ ગઈ જો એ વેલા ખાઈ જાહે બસ બાંધે હવે અત્યારે છે ને હાનનો સમય થઈ ગયો અને મારા બા જો માલ પાટા થાય એક ભેંસ પાઈ લીધી અને હજી 2 ભેંસ ને ટાંડા ને પાવાની અને અમારા ટકોડી છે ને જો ખાતા શીખી ગઈ છે તો શું નામ પાડ્યું એનું નામ શું પાડ્યું એને નથી ખબર આને ખબર હું રાખ્યું ટમુ તો આનું નામ હા કેવું ભાગ ભેં હવે ભાગ 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 હા કામ લે હા ભાઈ જો બીજી ભેં છોડી છે પાવા 2 ભેં પાઈ લે ને પછી ડાંડા જ રહી હા ટમુ રાખ્યું આ તો ટમુડી જ છે જો મસ્ત ટમુ છે હા એ કામ બનાવી નાખી કઈ કામ મારે એક ખાટું જ બનાવી કું હા ભાઈ જો આપડી એક ખાટું છે ને સ્પેશિયલ ચા બની ગઈ છે દૂધની જો છે ને બસ લે વાહ માં ફારું હો ભાઈ જો અત્યારે મસ્ત ચા બની ગઈ છે અને મારા બાએ જો ઢાંડા પાઈ લીધા સેલો ઢાંડો છે તો ભાઈ અત્યારે છે ને ચા બની ગઈ છે આપણે ચા પી લઈ અને હું ચા પી લઉં ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી દો અને ભાઈ આપણે પી લઈએ ચા